लोकसभा चुनाव की घड़ी अब नजदीक आ रही है। इसी बीच गुजरात के अमरेली में कांग्रेस को फिर एक बार बड़ा झटका लगा है। गुजरात में चुनाव से पहले कई दलों के नेता लगातार भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं। अमरेली के खांबा के डेडान जिला पंचायत के सदस्य, खांबा तालुका पूर्व कांग्रेस अध्यक्ष, खांबा के सरपंच के प्रतिनिधि और डेडान के सरपंच समेत 100 कार्यकर्ताओं ने केसरिया धारण किया है। अमरेली लोकसभा बैठक के प्रत्याशी भरत सुतरिया के समर्थन में कांग्रेस के कार्यकर्ता भाजपा में जुड़े हैं। इन कार्यकर्ताओं ने विधायक JV काकड़िया समेत के भाजपा नेताओं की उपस्थिति में भगवा खेस धारण कर लिया है। बक्षीपंच मोर्चाना प्रमुख चंदुभाई देवेरा આજે ખાંભા તાલુકાનું ભાજપ પરિવારનું સંમેલન માનનીય શ્રી આપણા ગુજરાતના અને ભારતના સહકારી ક્ષેત્રના મોટા પ્રણેતા એવા દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલું હતું। એમાં ધારાસભ્ય તરીકે હીરાભાઈ સોલંકી, કાઠીના ધારાસભ્ય તરીકે જનકભાઈ, ઉપસ્થિત પાર્ટીના તમામ આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ અને બધાની ખાંભા તાલુકાના નાના મોટા તમામ કાર્યકરો દરેક ગામડામાંથી જ્યારે ખાંભા તાલુકા ભાજપ પરિવારના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને માનનીય શ્રી ભરતભાઈ સુતરિયા ઉમેદવાર તરીકે એને સમર્થન આપ્યું અને વધારેમાં વધારે લીડે ભરતભાઈ જીતે એના માટે સૌ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને વધારેમાં વધારે લીડ ભરતભાઈને મળે એવા પ્રયાસો કરી રહ્યા છે। આજે ખાસ કરીને ખાંભા તાલુકામાં જે કોંગ્રેસના જૂના કાર્યકરો, માનો કે ખાંભાના સરપંચ અને એની આખી બોડી આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને જિલ્લા પંચાયતના સભ્ય માનનીય શ્રી બોરીસાગર એ પણ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે। ત્યારે 100થી ઉપરના કાર્યકરોએ આજે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। અમારા દૂધમાં સાકર ભરે એ રીતે ભળી છે અને ભાજપ સાથે કામ કરી અને ઉમેદવારને સખત સારામાં સારી લીડથી જીતાડવા માટે બધા પ્રયત્નો કરવાના છે।